પણ સુખી થવું હોય તો તમે મા બાપની ભેગા રહેજો તો સુખી થશો, ન તો સુખી નહીં થાવ કોઈ દિવસ. આપણે એમ કહેતા હોય છે કે મારા બાપુજી મારી ભેગા રહે છે, મારી માં મારી ભેગી રહે છે. તમારા ફ્લેટમાં જગ્યા આપ્યા પછી તમે એટલું ગર્વ લેતા હો કે મારા બા મારી ભેગા રહે છે, તો ખાલી કલ્પના કરજો તમને એને એના પેટમાં જગ્યા આપી છે, તમે તો ફ્લેટમાં જગ્યા આપી છે. આ સંસારમાં જિંદગીમાં એક જ વખત મા બાપનો પ્રેમ અને એની છત્ર છાયા મળે છે. અને આ દુનિયામાં બધું જ કદાચ ખોટું પડે છે, પણ મા બાપના આશીર્વાદ કોઈ દી ખોટા પડ્યા નથી આ સંસાર. જેને મા બાપની સેવા કરી છે. પણ દુઃખ એ વાતનું છે કે સંપત્તિ, સંતતિ અને સારું પદ પ્રતિષ્ઠા મળી જાય પછી મા બાપ આપણી હારે નથી હોતા. જીવનમાં સુખી થવું હોય તો મા બાપને ક્યારેય ભૂલશો નહીં વાલા ભક્તજનો, કારણ કે મા જેવું પાત્ર સંસારમાં ક્યાં લેવા જશો. ગમે તેટલા ગંધારા તમારા હાથ કે તમારું મોઢું થયું હોય, કોમળ હાથથી કોઈ લૂછતું હોય ત્યારે સમજો આ મારી માં લૂછી રહી છે, મારું મોઢું, મારો હાથ મારી માં લૂછી રહી. તમે ગમે તેટલા ભીડમાં આવી જાઓ, ખંભા પર કોઈ હાથ મૂકે ને કે હજી મૂંઝાતો નહીં હોય, ત્યારે સમજો આ બીજું કોઈ નહીં હોય, મારો બાપ હશે. બાપ તમારો સાથ નહીં છોડે કોઈ દિવસ. એટલે મારી પ્રાર્થના છે કે સુખી થવું હોય તો મા બાપની સાથે રહે. જેને આપણને પેટમાં રાખ્યા છે એને આપણે